જય શ્રી રામ. એમએસએમઈ એક્ટ અને ડેપ્ટ રિકવરી આ પોઈન્ટ ઉપર આજે ડિસ્કસ કરીએ. ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં દરરોજ લાખો કરોડોના કિંમતનું ખરીદ અને વેચાણ થતું હોય છે અને ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રમાં ક્રેડિટ પર માલ સેલ્સ અને પરચેસનો એક સેટલડ ટ્રેન્ડ છે. આજના બિઝનેસમાં ટકી રહેવા માટે આઈધર તો ગ્રોથ માટે 30 ઓર 60 ડેઝની ક્રેડિટ આપવામાં આવતી હોય છે અને જો ક્રેડિટ પર સેલ્સ કરવામાં ન આવે તો માર્કેટમાં ટકી શકાતું નથી તેવું 90% ઇન્ડસ્ટ્રીઝ માની રહી છે. શું એમએસએમઈ ના લો મુજબ 45 ડેઝમાં ડેપ્ટ રિકવરી ક્લિયર ન કરીએ તો તે ઇન્કમ ગણાશે? યસ, એઝ પર લો જો તમે 45 ડેઝમાં ડેપ્ટ રિકવરીનું પેમેન્ટ નથી કરતા તો એ તમારી ઇન્કમ ગણી શકાય છે. હવે પ્રશ્ન એ છે કે કાયદો કામ કરી રહ્યો છે કે કેમ? તો જવાબ નો. આપણા દેશમાં માથાના વાળ જેટલા કાયદાઓ છે પરંતુ તે દરેકનો અમલ પોસિબલ નથી. ઓનલી 7% બિઝનેસમેન એમએસએમઈ ના પ્રોવિઝન મુજબ પેમેન્ટની રિકવરી કરી શક્યા છે. 93% બિઝનેસમેનને આનો કોઈ જ બેનિફિટ નથી મળ્યો. આપનું કોઈ પણ ડેટ પેન્ડિંગ હોય, આપણે કોઈ પણ રિકવરી માટે કોઈ ઇશ્યુઝ હોય, કોઈ મુશ્કેલી થઈ રહી હોય તો આપ કાનૂની હેલ્પ માટે મારો કોન્ટેક્ટ કરી શકો છો. જય શ્રી રામ.